ગુજરાતી કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા તેમજ ગુજરાતની તમામ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલી ઘંટીને પ્રેસ કરો જેથી નોટિફિકેશન મેળવી શકો તમે સૌથી પહેલા અને વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા। નમસ્કાર મિત્રો, ગુજરાતી ટ્રેડ ચેનલ પરના વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। તો મિત્રો, આજે આ વિડીયો પર વાત કરવાની છે કે બટેટા જો તમે ફ્રીજમાં મૂકતા હો તો તેના શું ફાયદા છે અને શું નુકસાન છે તે વિશે આ વિડીયો પર વાત કરવાની છે। તો ચાલો જાણી લઈએ મિત્રો આ બટેટા વિશે માહિતી। શું તમે ફ્રીજમાં બટાટા મૂકો છો તો આ હાથે ગંભીર બીમારીથી શા માટે આમંત્રણ આપો છો? બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે। બટાટા વગર શાક અધૂરું છે। ઘણીવાર બટાટા કેન્સર જેવી બીમારી આપી શકે છે। ફ્રીજમાં બટાટા રાખવાથી તબિયત પર નકારાત્મક અસર પડે છે। ચાલો આની પાછળનું શું કારણ રહેલું છે તે જાણીએ। અનેક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે બટાટામાં સ્ટાર્ચ હોય છે, જેને કારણે ફ્રીજમાં બટાટા રાખવાથી સ્ટાર્ચનું શુગરમાં કન્વર્ટ થાય છે। જ્યારે બટાટા ઠંડા તાપમાનમાં હોય છે ત્યારે સ્ટાર્ચનું શુગરમાં બદલાય છે। આ શુગર કેમિકલમાં રૂપાંતરિત થઈને કેન્સર જેવી બીમારીને આમંત્રણ આપી શકે છે। તો મિત્રો, આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ખરી રીતે ફ્રીજમાં બટાટા રાખવાથી શુગરની માત્ર બટાટામાં રહેલા એમિનો એસિડ એમ્પ્રેગિન સાથે મળીને એક્રાઇલમાઇડ કેમિકલ બને છે, જે તબિયત માટે ઘાતક સાબિત થાય છે। આ જ કેમિકલનો ઉપયોગ પ્લાસ્ટિક તથા પેપર બનાવવા માટે કરવામાં આવે છે। આથી જ ફ્રીજમાં રાખેલા બટાટાનો ઉપયોગ કરવાથી શુગર એક્રાઇલમાઇલ કેમિકલમાં બદલાઈ જાય છે અને કેન્સર જેવી બીમારી ઉદ્ભવે છે। એક્રાઇલમાઇલ એક પ્રકારનું કેમિકલ છે જે એવા પદાર્થોમાં હોય છે કે જેમાં સ્ટાર્ચ હોય છે। આ ખાદ્ય પદાર્થમાં હોય છે જેમાં તાપમાન વધારે હોય છે। ખાસ કરીને બ્રેડ, ફ્રેન્ચ ફ્રાઈ તથા ઓવનમાં બનાવેલી વસ્તુઓને સમાવેશ થાય છે। 2002માં સેન્ડવિચ વૈજ્ઞાનિકે આ વાતોનો ખુલાસો કર્યો હતો। તો મિત્રો, ફ્રીજમાં બટેટા ન મૂકવા જોઈએ, તેના કારણે આપણને કેન્સર જેવી બીમારીઓ ઉદ્ભવે છે। તો મિત્રો, તમે આ સમાચાર જીગર ધામેલિયા ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો। આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય તેવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધન માહિતી, બોલિવૂડ ફિલ્મોની માહિતી, ધાર્મિક વાર્તાઓ તેમજ અન્ય માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તેમજ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો, તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં પણ જરૂર બતાવજો।